વાપીમાં રેલવે બ્રિજ બનાવવામાં તંત્રની ધીમી ગતિને લઈને કોંગ્રેસનો વિરોધ 4 વર્ષથી બની રહેલા બ્રિજને નજર લાગી હોવાનું કહી કોંગ્રેસે લીંબુ બાંધ્યું છે અને બ્રિજનું અધૂરું કામ ઝડપથી થાય તેવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રાર્થના કરી માંગ કરી શહેરની મધ્યમાં આવેલા બ્રિજનું કામ 1.5 વર્ષમાં પૂરું કરવાનું હોવાનો કોંગ્રેસનો દાવો છે। 4 વર્ષ પછી પણ કામગીરી પૂર્ણ ન થતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને આ અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અધૂરી કામગીરીના કારણે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે અને કોંગ્રેસે વહેલી તકે બ્રિજની કામગીરી પૂરી કરવાની માંગ કરી છે। વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજે જે વાપીનો ઓવરબ્રિજ છે જે 1 જાન્યુઆરી 2023ના રોજ તોડવામાં આવ્યું હતું અને 1.5 થી 2 વર્ષના અંદર કામગીરી પૂર્ણ કરીને પાછું ચાલુ જનતાના સમક્ષ મૂકવાના હતા, પરંતુ આજે 3 વર્ષ પૂર્ણ થઈને ચોથો વર્ષ બેસતું થયું છે પણ હજુ સુધી કામ જે કાચબાની ગતિએ ચાલતું છે તેના માટે અહીંયાના વિસ્તારના નાણામંત્રી હોય કે પછી લોકસભાના દંડક સાંસદ ધવલભાઈ પટેલ હોવા છતાં પણ આટલા મોટા હોદ્દા પર હોવા છતાં જો વાપીની જનતાને આ દ્રશ્ય થાય ને બ્રિજનું જો કામ પૂર્ણ થતું ના હોય તો અમને એવું લાગ્યું કે આ બ્રિજને નજર લાગી ગઈ છે। તો એના માટે અમે આજે પ્રાર્થના કરીને નજર ઉતારવાનું અને પનોતી ભગાવવાનું પ્રાર્થના કરવામાં આવી। નજર ઉતારો, પનવતી ભગાવો और વાપી કા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે નજર ઉતારોનું આયોજન કર્યું હતું। આ ભ્રષ્ટાચારી સરકાર, આ ઊંઘતી સરકાર, ડબલ એન્જિનની સરકાર અને અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। આજરોજ આ બ્રિજને, વાપી ઓવરબ્રિજને 4થું વર્ષ બેસવા જઈ રહ્યું છે। સમગ્ર વાપીની જનતાને જે 1.5 વર્ષમાં સમક્ષ મૂકવાનો વાયદો કરેલો એ વાયદો આજે જૂઠો થયો।